યસ બ્રો. નાનકા, મારે તને થેન્ક યુ કહેવાનું છે. આ તું મારી માટે બધા નવા ગિફ્ટ લાવ્યો છે ને, ખરેખર યાર બધી જ વસ્તુઓ અલગ અલગ છે. અને એમાં પણ તું જે સ્પ્રે લાવ્યો હતો, શું મસ્ત ખુશ્બુ છે એની. હા હા, એ છાંટીને જ બેઠો છું જો અત્યારે. અડધા ગિફ્ટ તે હજી જોયા નથી. મેં તારા ડોરમાં સેટ કરી દીધા છે. એ જેમ જેમ તું લેતો જઈશ ને, તારા હાથમાં આવશે ને ત્યારે તને ખબર પડશે કે આ તો કંઈક નવું આવ્યું. હવે આ ફોરેનમાં બધા શર્ટ આવા જ પહેરે લોકો. શર્ટ પણ મસ્ત છે. કાપડે આવું અહીંયા ક્યારેય જોયું નથી. એવું કંઈ ના હોય. આ હું શર્ટ લાવ્યો એ તે પહેર્યો છે. હા, આ તારું ટી શર્ટ મેં પહેર્યું છે. હા, મારું લાવેલું ટી શર્ટ તે પહેર્યું છે. મને ગમે છે. શનિવારીમાંથી લાવ્યો હતો. કેટલામાં આવ્યું ખબર છે? ખાલી 70 રૂપિયાનું. પણ હા, આ કઈ 70 રૂપિયામાં કઈ નાખી દેધા જેવા નથી આવતા. આ બધા વિદેશમાંથી જે લોકો તમે કાઢી નાખો ને, એ બધા શર્ટ હોય છે. મને એ તમારી ઇન્ડિયાની બધી આ વારી હોય છે ને, એ બધા વિશે ખબર છે. અરે કેટલી વારી હોય છે તને ખબર છે? આ જો શનિવારી હોય, શુક્રવારી હોય, રવિવારી હોય ને, બધી જગ્યાએ અલગ અલગ મળે. આ શુક્રવારી બજારમાં તું જાને તો લેડીઝની આઈટમ મળે, શનિવારીમાં જા તો બૂટ ચપ્પલ આવું બધું મળે, અને રવિવારીમાં જા તો કપડાં મળે, એ પણ જેન્ટ્સના. વાહ, તો તમે બધા ત્યાંથી જ ખરીદ કરો? હું તને શું કહું, ના ના, હવે આપણે બધા તો સીવડાવીને પહેરીએ છીએ, પણ તને શું કહું છું, આ જેવું અહીંયા હોય એવું બધું જ ત્યાં હોય વિદેશમાં. કાંઈ નવું નથી હોતું, ખાલી લોકેશન સિવાય, વેધર સિવાય અને માણસોના ચહેરા સિવાય. તો પછી આ બધા બહુ સ્ટેટસ મૂકે ને, બધું બહુ રીલ્સ મૂકે ને કે ભાઈ અમે આમ છીએ ને તેમ છીએ ને, આ બધા નવા જગ્યાઓ હોય, પ્લેસ હોય, તો એવું હકીકતમાં હોતું હશે? કેમ? હું અહીંયાથી ગયો હતો, નવું જ્યારે ગયો હતો ત્યારે તમારી સાથે વિડીયો કોલમાં વાત કરતો તો આ લોકેશન, પેલું લોકેશન, ઝાડ ને આન તેન બધું નહોતો બતાવતો, રોડ રસ્તાઓ નહોતો બતાવતો, બરફ બતાવતો તો કે જો આ બરફ પડે છે, આ તે. એવું કાંઈ હોતું નથી. હવે તમે અહીંયા રહ્યો કે ત્યાં રહ્યો, ફરક એટલો હોય છે કે જો ઇન્ડિયામાં તમે છે ને ફ્રીલી જીવી શકો, અને ત્યાં તો પહેલાં આપણે કામ જ કરવું પડે. તમારા જલસાના દિવસ 2 જ હોય, શનિ અને રવિ. હા, મતલબ 2 રજા, શનિ રવિની કમ્પલસરી 2 રજા. હા, તો સારું જ કહેવાય ને. હવે અહીંયા શનિ રવિ એ તો અમારે એક્સ્ટ્રા ઓવર ટાઈમ કરવા જવું પડે છે, અને એમાંય તે હમણાં કારખાનામાં દિવાળીનો મહિનો ભરાવી રહ્યા છે, એટલે એક્સ્ટ્રા પાછો સાંજે તે 10 વાગે છોડે છે. કારખાનું? તું તો કંઈક બિઝનેસ કરતો હતો ને? મતલબ કે આ તો હું તને અહીંયાના લોકોની પરિસ્થિતિ જણાવું છું. અહીંયા ભલે ને હું કામ ન કરતો હોય, કામે ન જતો હોય, પણ આજુબાજુમાં બધા લોકો રહે જ છે ને, એટલે મને ખબર છે. પાછું ઓવર ટાઈમ કરાવે ને, એમાંય કઈ નક્કી ના હોય કેટલા વાગી જશે. એ ભાઈ, તું બીજાના ધંધાની છોડ, તારો બિઝનેસ કેમ ચાલે છે એ કે? હા, મારો બિઝનેસ તો ચાલી રહ્યો છે અત્યારે. હા, હમણાં થોડું મંદી જેવો માહોલ છે એટલે ઓર્ડર ઓછા છે, પણ હું તને શું કહું છું, આ તું વિદેશ જે રીતના સેટલ થયો છે એ રીતના અહીંયા સેટલ ના થઈ શકે? મતલબ કે ત્યાં જે ધંધો કરી રહ્યો છે અથવા તો તું જોબ કરે છે, એવું કંઈક આપણે અહીંયા શરૂ કરીએ તો? એક કામ કરીએ, ત્યાંથી વસ્તુ લાવીને આપણે અહીંયા વેચીએ, અહીંયા ડબલ રૂપિયા કરીશું 2 ભાઈ મળીને. ઓ ભાઈ, ત્યાંથી વસ્તુ અહીંયા ન લાવવાની હોય, અહીંથી વસ્તુ ત્યાં લઈ જવાની હોય. એમાં તું મદદ કરતો હોય તો આપણે કંઈક પાર્ટનરશિપનું વિચારીએ. હા, તો પણ જો એક વાત તારી ખોટી પડશે. આ તારે લગ્ન કરવાના છે તો અહીંયા જ કરવાના છે કે પછી આ વસ્તુ ખોટી છે? બિઝનેસની વાત કરતા કરતા તે ટ્રેક ચેન્જ કરીને લગ્નની વાત કરી છે. એટલા માટે ચેન્જ કરી રહ્યો છું કારણ કે લગ્ન કરીને તારે અહીંયા રહેવાનું છે. આ મમ્મીએ તો છે ને તારા માટે કેટલી છોકરીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે, ફલાણી ફલાણી ફલાણા ભાઈની છોકરી. હવે આ બધું મમ્મી કરી જ રહ્યા છે, તો તે શું વિચાર કર્યો છે એ તને કહેવા માંગુ છું. અરે મારે કાંઈ લિસ્ટ બિસ્ટની જરૂર નથી. મને તો દામિની એટલે દામિની જેવી કોઈ છોકરી મળી જાય ને એટલે બસ સેટલ. મતલબ કે તારા ભાભી જેવી કોઈ છોકરી સારી અને સંસ્કારી મળી જાય તો તારે અહીંયા સેટલ થવું છે? ઓફ કોર્સ અહીંયા સેટલ થઈશ ને? યસ. ઠીક છે, તો મમ્મી સાથે પણ આ વાતની ચર્ચા કરી લેજે ને. મમ્મી સાથે? ઠીક છે, હું મમ્મીને વાત કરીશ, તું ચિંતા ના કર. ઓકે, ડન? સમજદાર છે. ચાલ, તને અહીંયા બહાર શેરી બતાવું અને બગીચો પણ બતાવું. ઇન્ડિયાની મજા આવશે યાર. હા, ચાલ ચા પીવડાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહેશભાઈ, કેમ છો?
સારું સારું. કેમ આજે અચાનક ભૂલા પડ્યા? આ બાજુ નીકળ્યો તો મેં તું થતો જાઉં. હા તો આવું કોક દી થતા જાવ તો કેવી મજા આવે. પણ તમે છે ને કોઈ દી આવો જ નહીં. બેટા દામિની, આજે તારા ભાઈ આવ્યા છે, પાણી લેતી આવજે ને. સાંભળ્યું હોય તો સારું. શું તે બીજું શું હાલે છે? બસ શાંતિ છે. ભાઈ બા રસોડું બાજુમાં છે એટલે બધું જ સંભળાય ત્યાં. પણ તે હોકારો ન દીધો ને એટલે મને એમ કે નહીં સંભળાણું હોય, અંદર હોય વાડામાં. ના બા હું કામમાં હતી. શું તી બેન કેમ છે? બસ ભાઈ એકદમ મજામાં. તમે? આનંદ આનંદ જો ને. એ તમે આવ્યા છો ને તો આ બે બોલ બેનને કહેતા જાઓ. શું એટલે? જો ને દેવાંગારે આખો દી ઝઘડ્યા કરતી હોય, એ બે ભેગા મળે ને ત્યારે ઉંદર બિલાડા થઈ જાય. બા મારો ભાઈ અહીંયા થોડી વાર બેસવા માટે આવ્યો છે, વાતો કરવા માટે આવ્યો છે, ખુશી સમાચાર પૂછવા આવ્યો છે, અને તમે મારા ભાઈ સાથે આવી રીતે વાત કરો છો? બેટા મેં શું ખોટું કીધું? હું સાચું જ કહું છું. આવ્યો છે બે બોલ તને હારા કહેતો જાય ને. જો હું ને રીચા કહીએ તો એને એમ થાય કે આ મારી સાસુ મને કહે છે અને ટોકે છે. આ તો તમે ભાઈ છો ને એટલે એને બે શબ્દ કહેતા જાઓ. પણ બા આપણા ઘરની વાતો મારા ભાઈને કહેવાની શું જરૂર છે? આપણા ઘરની મેટર છે ને. આમ તો બહુ કહેતા હોય છો કે આપણા ઘરની વાત બહાર ના કહેવાય, બહાર ના કહેવાય. હા બેટા બહાર નો કહેવાય, ભાઈને તો કહેવાય. જો આ તમારી બેન પિયરથી અહીંયા આવી, અહીંયા વહુ થઈને આવી તો એને થોડુંક અહીંના નિયમો પ્રમાણે ન રહેવાય. અમે એને એમ કહીએ કે સવારે 6 સાડા 6 ઉઠી જતી હોય તો, પણ 8 વાગ્યા પહેલાં એ ઉઠે નહીં. ઘરનાય કામ એમને પડ્યા હોય, દેવાંગનું ટિફિન બનાવવાનું હોય, પછી એને કહીએ ને તો ખોટું લાગી જાય છે. હો બા ભાઈ તમે જ કહી દો ને, આપણા ઘરે પણ હું 6 વાગ્યા પછી ક્યારે ઉઠી છું? બા આવી ખોટી ખોટી વાતો કરી હોય ને તો રહેવા દો. તમને ના ગમતું હોય કે મારો ભાઈ આપણા ઘરે આવે ને તો એને ના પાડી દેશ, પણ આવું ખોટું ખોટું કહેવાની જરૂર નથી. જો તમારા ઘરે ગમે એટલા વાગે ઉઠતો હોય, મારા ઘરમાં તમે મારા સિવાય કોઈને બી પૂછી જુઓ, અને જો કોઈ એમ કહે ને કે દામિની વહેલી ઉઠી હતી તો આખું વર મારે ને એક અક્ષર ન કહેવો. બસ. અરે બેન હું શું કહું છું, એ છે ને કદાચ વહેલા મોડું થયું હોય ક્યારેક, અને હવે વહેલી ઉઠી જાય, ટાઈમે ઉઠી જાય, બીજું શું છે? અરે પણ ભાઈ હું લેટ ઉઠતી જ નથી, સીધી એ વાત છે ને, ગમે એને પૂછી લો. જો એનું બોલવાનું તો આવું થાય ને. છે. તમને એકવાર કીધું બા કે મારો ભાઈ આવ્યો છે, ચૂપ રહો, ના બોલો એની સામે. એટલી એમની સામે તો બોલવાની બુદ્ધિ રાખો. જો હું ઘરડી છું આટલી તોય એમ કે છે બુદ્ધિ રાખો, અને ગમે એમ મને બોલે તો મને ખોટું ન લાગે. આટલી અમથી વાતમાં એ રીસાઈ ગઈ ને એ વહી ગઈ તો આટલી ઉંમરે એ મારું અપમાન કરે તમારી સામે તો એ સારું કહેવાય? હું શું કહું છું બેન, એ છે ને હજી નવી નવી આવી છે, ધીમે ધીમે બધું રાગે પડી જાય, નાની છે હજી. ભાઈ નવી નવી આવી પણ એ દીકરીમાંથી વહુ થઈને આવી છે, અને વહુ થઈને આવી હોય ને એ નાની ન કહેવાય. છોડવું હોય એને છોડવું કહેવાય, વટવૃક્ષને છોડવું ન કહેવાય. પણ બા હજી ક્યાં વટવૃક્ષ થયું, હજી નાની જ કહેવાય, હજી તો પરણીને આવી છે. દીકરી હોય ને ત્યાં સુધી જ છોડવું કહેવાય, વહુ થઈને આવે એટલે ઝાડવું જ કહેવાય. એને સમજવું જોઈએ. હા એ સમજી જાય ધીમે ધીમે હવે. પણ હવે એમાં શું છે, થોડીક એમાં એને ખીજ ચડી ગઈ એટલે ન કીધું, પણ હવે છે ને એ એની રીતે સમજી જાય. તમે બહુ વધારે એને કંઈ કહેતા નહીં, અને કહો ને તો એ પ્રેમથી થોડુંક એને સમજાવજો. ભાઈ હું તમને મેં પ્રેમથી જ પહેલા કીધું ને કે આવ્યો છે તો બે મીઠા બોલ કહેતા જાઓ. મેં જરાય ગુસ્સેથી કીધું, પછી ગુસ્સો તો એણે કરાવ્યો. સારું હાલો બેન હું જાઉં, એ હા. પાછો ક્યારેક આટો મારે. એ હા હો? આવતા હાલો. રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ પાછું એની સામે ઉપરાણું લેશે. જો દામિની, શું જો હવે કે બાકી રહ્યું છે કે વાત સાંભળવા કરવા માટે? આ બધું છે ને તારા જ કારણે થઈ રહ્યું છે. આ બધાનો જવાબદાર તું છે. ના તો તું મને મૂકીને વિદેશ ગયો હોત, અને ના તો મારા દેવાંગ સાથે લગ્ન થયા હોત. જો દામિની, તને છોડીને ગયો એ મારી મજબૂરી હતી, અને એમાં હું કંઈ કરી શકું એમ નહોતો. અને મજબૂરી તો હજુ પણ હશે ને તારી, કારણ કે
હવે તું વિદેશથી પાછો આવી ગયો છે. પાછો ક્યારે જવાનો છે? જતો રહે એટલે મારી લાઈફમાં શાંતિ થાય. હું અહીંયા આવ્યો એ તારા માટે શાંતિ નથી, એવું ને? શાંતિ કઈ રીતે હોય? તું જ કહે ને. તું જે ઘરમાં રહે છે એ મારું સાસરિયું છે, મારા હસબન્ડ છે. અને મારા હસબન્ડ કોણ છે? તારો ભાઈ. છોડે બધી વાતને. ભૂતકાળને ભૂતકાળમાં જ રહેવા દે. પણ એક વાત તો હતી, આપણે બંને સાથે હતા ને ખુશ હતા. અને એક દિવસ આ બધી જ વાત પાણીમાં વહી ગઈ. પણ એ દિવસથી લઈને આજ દિવસ સુધી મને તું પલ પલ યાદ આવતી હતી. બધું કહેવાનું છે. કોઈ કોઈના માટે રૂકી નથી જતું. ના તો હું તારા માટે રૂકી ગઈ કે ના તું મારા માટે. ખબર છે, અને ખબર હતી કે આ વાત તું નહીં માને, પણ મેં મારા મનને જે મક્કમ બનાવ્યું છે એ મને જ ખબર છે. એક સમય હતો કે જ્યારે હું તને પ્રેમ કરતી હતી. વાહ, શું પ્રેમની વાતો થઈ રહી છે અહીંયા. દેવાંગ, માની ગયો હું. અમારા નાના ભાઈની સાથે બેસીને તું આંસુડા પાડી રહી છે. હા, શું શું ચાલી રહ્યું છે આ તમારા બંને વચ્ચે? છો દેવાંગ, આઈ કેન એક્સપ્લેન યુ. તું જેવું સમજે છે એવું છે આ? એવું કઈ નથી તું જે સમજે છે. હું જે સમજુ છું એવું કંઈ નથી. તમને શું લાગે છે હું અહીંયા ક્યારનો ઊભો હતો? હા, જ્યારથી તમે બંને જણા વાત કરતા હતા ને ત્યારનો ઊભો છું. આ શું બોલી રહી છે તું કે તું મારા જીવનમાં ના આવ્યો અને તે બહુ મોટું કરી દીધું? હા, જોઈ લીધો ને આ વિડીયો? હવે કાંઈ કહેવાનું બાકી છે કે પછી? દેવાંગ, તમે ખોટું સમજી રહ્યા છો. માન્યું કે અમારા વચ્ચે સંબંધ હતા, પણ એ ભૂતકાળ છે. હતા ને? અરે અત્યારે હતા ને સંબંધ, વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી નાનકા. પણ અત્યારે તારે કાંઈ નથી પૂછ્યું, તારી સાથે વાત પણ નથી કરી રહ્યો. અને દામિની, હા મારી સાથે લગ્ન કર્યા, પ્રેમ મારા ભાઈને કરી રહી હતી. શું માંડ્યું છે આ? હા, અરે તારા જેવી ચરિત્રહીન છોકરી મેં ક્યારેય જીવનમાં નથી એક જોઈ. મિનિટ મોટા ભાઈ, આ ચરિત્રહીન કહેવાની જરૂર નથી. એને એવું કઈ નથી કર્યું કે તમે એને ચરિત્રહીન કહી શકો. હા, મારી તો ભૂલ થઈ ગઈ હતી ને કે હા તારી ભાભી એ તો તારી પ્રેમિકા છે એટલે તું તો એનો જ પક્ષ લઈશ ને. ઇનફ ઇઝ ઇનફ. માન્યું કે અમારા બંને વચ્ચે સંબંધ હતા, પણ એ હતા. હવે એવું કાંઈ નથી. તો પછી અત્યારે રૂમમાં બેસીને શું કરતા હતા? મારા રૂમમાં તારે આવવાની જરૂર શું હતી નાનકા? તમે નહોતા ને ટાઈમસર, એટલે તમારો નાનો ભાઈ આવ્યો હતો. હા, તો કઈ વાંધો નહીં. હવેથી મારી બધી જ ઘર કસર મારો નાનો ભાઈ જ પૂરી કરશે તારા અરે જીવનમાં. બસ, કેવું બોલો છો? જરાય શરમ નથી આવતી? હા, તો તું કહી રહી છે કે તમે નહોતા એટલે તમારો નાનો ભાઈ આવ્યો હતો. તો દેખાતું નહોતું કે અહીંયા બેઠી બેઠી હું રડી રહી હતી? તમારા બાએ જે કર્યું છે ને એવું એમને ના કરવું જોઈએ. અને બસ, તમારો ભાઈ મને છાની રાખી રહ્યા હતા, બીજું કંઈ એ નથી. તો વાતોમાં દેખાઈ જ રહ્યું છે મેડમ. આ તમે લોકોએ જે વાતો કરીને એ બધી રેકોર્ડિંગ કરી લીધી છે મેં, એટલે વધારે શાણા બનવાની કોઈ જરૂર નથી. અને તું કહી રહી હતી ને કે ઇનફ ઇઝ ઇનફ, તો હવે હું તને કહું છું કે આ ઇનફ ઇઝ ઇનફ. હવે તમારા લોકોનું જે કંઈ પણ ષડયંત્ર છે બહાર પડી જ ગયું છે, તો પછી તારી સાથે રહેવાનો મતલબ શું છે? તારી સાથે મારે કોઈ સંબંધ નથી રાખવો. હું તોડી રહ્યો છું તારી સાથેના બધા સંબંધ અત્યારે. એક મિનિટ મોટા ભાઈ, તું વચ્ચે કઈ પણ બોલતો નહીં. પણ આ બધું મહેરબાની કરીને તારી કોઈ પણ વાત હું સાંભળવાનો નથી. સાંભળવી પડશે. નથી સાંભળવી. શું કરી લઈશ તું? અરે શાંતિ રાખો તમે બંને. ઘરમાં બધા સાંભળશે ને તો કેવું લાગશે? અને તો આ બધું છે ને જ્યારે થઈ રહ્યું હતું ને ત્યારે વિચાર કરવાનો હતો કે ઘરમાંથી કોઈ વ્યક્તિ આવીને જોઈ જશે ને તો કેવું લાગશે અને શું હાલત થશે. અમે છે ને આ એવું ગંદુ કામ નહોતા કરતા કે જેના કારણે તમારે આવું બધું બોલવું પડે. સમજી ગયા? હું પવિત્ર હતી અને છું. મારે તમને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. તમારે સાથે રહેવું હોય ને તો રહો, અધરવાઇઝ ઇટ્સ ઓકે. મને પણ શોખ નથી. કઈ વાંધો નહીં. હા, તો એનો વાંક હતો એમ છતાંય તે મારી સામે બોલીને ગઈ છે ને. હવે જો નાનકા, હવે આ વાતનું પરિણામ શું આવે છે?
અને આ વાત ક્યાં જઈને અટકે છે ને એ હું તમને લોકોને બતાવીશ. મોટા ભાઈ. હું અત્યારે જ બહાર જઈને મમ્મીને અને બાની સાથે વાત કરું છું. આ બધા જ પ્રૂફ અને બધા વિડીયો બતાવું છું. અરે તમારે લોકોએ જે કરવું છે ને એ હવે તમે કરી લો. તમારે એવું કઈ કરવાની જરૂર જ નથી ભાઈ. અચ્છા, એટલે હવે તું મને સલાહો આપીશ કે મારે શું કરવું અને શું નહીં? હા, અત્યારમાં જ બાને અને મમ્મીને જઈને વાત કરું છું. પેલા સાંભળો અને મારી વિડીયો વાત. પણ બતાવું છું. અમારી વચ્ચે કોઈ વાત સંબંધો સાંભળવી નથી મારે તમારી. બા, બપોરની રસોઈ કેવી લાગી? સરસ હતી ને? હદ થઈ ગઈ છે મમ્મી હવે તો. અરે શું છે પણ આટલો ગુસ્સામાં શું કામ આવ્યો? શું નથી એમ પૂછો ને. આ ઘરમાં શુંનું શું થઈ રહ્યું છે મને તો કઈ સમજાતું નથી. એલા જે કહેવું હોય જરાક ધીમેથી કે ને, અમે બેમાંથી કોઈ બેરું નથી. હા બેટા, જે કેવું એ ધીમે કે, અમને સંભળાય છે. હું ઉપરના રૂમમાં જઈ રહ્યો હતો ને મમ્મી, ત્યારે મારા બેડરૂમમાં નજર ગઈ તો મારા જ બેડરૂમની અંદર દામિની અને દેવેન બેઠા હતા. બેઠા બેઠા બંને પ્રેમની વાતો કરી રહ્યા હતા. જો આ જોજો બેટા, શાંત રે. હા, તું કહે છે એ વાત સાચી છે, એનું તારી પાસે શું સબૂત છે? ખબર હતી મમ્મી કે તમે લોકો મારી આ વાતને સાચી માનશો જ નહીં, એટલા માટે મેં વિડીયો પણ ઉતારી રાખ્યો છે. આ વિડીયોના શબ્દો પણ સાંભળી લો. આ શું વાત કરે છે બંને જણા, લો. બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા મમ્મી, એ આ વાત ઉપરથી સાબિત થઈ રહ્યું છે. એલા પણ આટલી બધી હદ સુધી? અરે પણ હા, બધું છે ને ઓલી દામિનીના લીધે જ થયું છે. મને તો પહેલેથી જ એ લક્ષણ વગરની લાગતી હતી કે એનામાં સંસ્કારે નથી અને લક્ષણે નથી, કુલક્ષણી. આ જોયું? હા, તારી પીઠ પાછળ તને જ ઘા ભોગ્યો. હું કહેતી હતી ને બા, મને તો ગમતી જ નહોતી. તું કહેતો તો બહુ સારી છે, મને ગમે છે, મમ્મી મારા લગ્ન કરાવી દો. બાકી દેર ભોજાઈના સંબંધ તો કેવા હોય, ભાઈ બેન જેવા હોય. હા, અને આ જોયું તમે? હા, આજે મારા દીકરાની પીઠ પાછળ જ ખંજર ભોગ્યું. દામિનીની વાત તો ઠીક છે મમ્મી, મને તો દેવેનને ભાઈ કહેતા શરમ આવી રહી છે. એ તો એનો દિયર છે ને, એણે તો સમજવું જોઈએ ને. આવી બધી વાતો કોણ એની ભાભી સાથે કરતું હોય છે? પણ હું એમ કહું છું, આ દેર ભોજાઈનો સંબંધ થયો, કદાચ ઈ પહેલા તો એ બેઉ જણા એકબીજાને નહીં ઓળખતા હોય ને. અરે આ વાત ઉપરથી એ જ સાબિત થઈ રહ્યું છે કે એ બંને જણા પહેલેથી એકબીજાને ઓળખતા જ હતા. એવું જ લાગે છે. અરે પણ બા, એ કહે છે તો ખરા વિડીયોમાં કે એ એકબીજાને ઓળખતા હતા ને પ્રેમ કરતા. તો પછી દેવાંગ સાથે લગ્ન કરવાની ક્યાં જરૂર હતી? એને દેવેન સાથે જ લગ્ન કરાય ને. પણ હું એમ કહું છું કે દેવેને આપણને પહેલેથી કહી દીધું હોત, તારી હારે નક્કી થયું ત્યારે જ કે ભાઈ આ છોકરી હારે મારે પ્રેમ છે, તમે દેવાંગ હારે એનું નહીં કરતા, તો આપણે વિચાર જ ને આના માટે. અરે બા, પણ એ સમયે આ દેવેન અહીંયા ઇન્ડિયામાં હાજર જ નહોતો, તો એને ક્યાંથી ખબર હોય કે આપણે આપણા દેવાંગના લગ્ન કોની સાથે નક્કી કર્યા છે? જુઓ મમ્મી, તમે જેને આ બધી વાત છોડો કે કોણે શું કર્યું છે, કોણે શું નથી કર્યું, હવે તો ફેસલો કરી નાખવાનો થાય છે. બસ હું આ બળામાંથી છૂટવા માંગુ છું. હા બેટા, આ બલામાંથી તો હું છૂટવા માંગુ છું. આવીને એ દિવસથી જીભડો ચલાવ્યા સિવાય એને કોઈ કામ નથી કર્યું મારી સામે. પણ તને પસંદ હતી. અને આ બા પણ કહેતા હતા ને, અરે આપણા ઘરે આવે એટલે આપણા રીતિ રિવાજ શીખી જશે ને આપણી થઈને રહેશે. આ જોયું? પણ બેટા, મેં મારી નજર આમે વખતે કેટલી છોકરીઓને જોઈ છે જે પિયર કાંઈ ન કરતી હોય અને સાસરે આવીને તો એવું સરસ રીતે ઘર આચવે. અને હા, હવે મને ખબર પડી, તું કહેતી હતી ને કે દેવેન આવ્યો તો ઓલીનું મોઢું ચડેલું જ રહીશ. બસ, તો એનું કારણ આ જ હશે. એ બેઉ જણા પહેલેથી સંબંધમાં હશે જ અને અહીંયા દેવેનને જોઈને આ બધું નાટક થયું. હા બેટા, દેવેન જે દિવસથી આવ્યો ને એ દિવસથી દામિનીનું વર્તન બદલાઈ ગયું છે. અમને એમ હતું કે દેવેનનું કામ કરવું પડે છે ને એટલે આ બધું છે, પણ આ બધું એટલે નથી. આ બધું પ્રેમ લીલા હતી. હા, તો હવે છે ને મમ્મી, એક વાત બાકી છે. આ દામિનીની સાથે હું કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતો. એને ડિવોર્સ આપી દેવા માંગુ છું. એટલા માટે તમે અત્યારે એના ભાઈને બોલાવો ને આ બધું ફાઇનલ કરી નાખો. અને હું પણ છે ને ડિવોર્સના પેપર તૈયાર કરાવીને આવું છું. અરે બેટા, પણ શાંતિ તો રાખ. અરે
જોયું બા કેટલો ઉતાવળો છે, કેવા ઘાટા પાડી પાડીને વાત કરે. અરે બા પણ બોલે જ ને. હે એની પીઠ પાછળ એની બૈરી અને એનો ભાઈ આવું કરતો હોય તો મારો દીકરો શું ચૂપચાપ એનો તમાશો જોયા કરે? મને ખબર છે, પણ જે કરવું એ શાંતિથી વિચાર કરો ને. આવું ઉતાવળે થોડું કઈ નિર્ણય લેવાતો હોય. હા હા હં. હવે તો મારા દેવાંગની જેમ છે ને મારું પણ લોહી ઉકળે છે. હારું. આવી ગયા. આ બંને જણા સાથે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? કહેશો? અમે બંને જઈ રહ્યા છીએ. હા, લગ્ન કરવા માટે જ જતા હશો ને? કારણ કે હવે તો તમને બંને જણાને ખુલ્લો પટ મળી ગયો છે. અને આમ પણ હું તો આને ડિવોર્સ આપવાનો છું, એટલે ડિવોર્સના પેપર તૈયાર થાય ત્યાં સુધીમાં નવા લગ્ન પણ થઈ જશે. દેવાંગ પ્લીઝ બોલવામાં થોડી લિમિટ રાખો. કોની સામે શું બોલી રહ્યા છો એ તો જોવો. મારું પણ એ જ કહેવું છે કે બોલવામાં થોડીક લિમિટ હોય ને તો સારું રહેશે. હવે તું મને શિખામણ આપીશ કે મારે કઈ જગ્યાએ કેટલી લિમિટ રાખીને બોલવાનું છે? હા, તે તો ક્યારેય કાંઈ લિમિટ રાખી નથી અને નથી તે ક્યારેય લિમિટ રાખી. તમે બંને જણા મને શીખવશો. અને તમે તો અમને અમારી લિમિટ્સ ના શીખવો ને તો વધારે સારું છે. હું એક સ્ત્રી છું અને એક સ્ત્રીની કેટલી લિમિટ આવે ને મને ખબર છે. અને બીજી વાત, હમણાં તમે જે બોલ્યા ને એ બોલ્યા. મહેરબાની કરીને હવે એવું પાછું નહીં બોલતા. અધૂરી વાત જાણીને તમે ઘણું બધું બોલી ગયા છો. પહેલાં વાતને સમજવાની અને જાણવાની કોશિશ કરો. આ સમજવા અને જાણવા જેવું તમે લોકોએ બાકી જ ક્યાં કંઈ રાખ્યું છે કે તમને લોકોને સમજવું, તમને લોકોને જાણવું અને પછી તમને કંઈ કહું? આ જે થઈ રહ્યું છે એ તો દેખીતું જ છે ને. અને જે બધી વાતો હતી એ બધી વાતો ફોનમાં રેકોર્ડિંગમાં છે. એ જ વાત છે ને કે તમને પૂરી વાતની જાણ નથી. અધૂરી વાત સાંભળી લીધી ને બસ માથે ચડીને બેસી ગયા છો. અરે કેટલી વાર સમજાવવાની કોશિશ કરી મેં. ઇવન મેં નહીં, દેવેને પણ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી તમને, પણ તમે છો કે વાતને સમજવા માટે તૈયાર જ નથી. અચ્છા, તો હવે તમે બંને જણા થઈને મને અત્યારે વાત સમજાવવા માટે આવ્યા છો? સમજાવવા નથી આવ્યા. તમને ખાલી એટલું કહેવા આવ્યા છે કે આ વાત ઉપરથી એટલું સાબિત થાય છે કે હવે હું અહીંયા તો નહીં જ રહી શકું. એટલે હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઉં છું. એટલે હું જઈ રહ્યો છું. અરે ના ના, તારે જવાની કોઈ જરૂર નથી. તું તો અહીંયા જ રહે અને તું પણ અહીંયા રહે. હું જ્યાં ઘર છોડીને જતો રહું છું એટલે તમારા બંનેની વચ્ચે રસ્તાનો કાંટો બનતો મટી જાવ ને ભાઈ. એવું કાંઈ કરવાની જરૂર નથી. આ ઘર તમારું છે ને, મારું થોડી છે. તમે ક્યારે એવું સમજ્યું જ નથી કે આને હું મારું પોતાનું ઘર માનું છું. તમે રહો આ ઘરમાં, હું આ ઘર છોડીને જઈ રહી છું. જ્યાં મારા સારી રીતે પર શંકા કરવામાં આવે ને એ ઘરમાં મારે એક પણ મિનિટ નથી રહેવું. અને શું કહેતા હતા કાલે, તમારે છૂટાછેડા જોઈએ છે ને? નો પ્રોબ્લેમ, મળી જશે. આપી દઈશ તમને છૂટાછેડા. હા હા, તમે બંને જણા અલગ અલગ બહાનાઓ બનાવીને આ ઘરમાંથી સાથે જઈ રહ્યા છો. એટલે તમને શું લાગે છે? મને કંઈ ખબર નહીં પડે, હું ભોળો છું. અરે તમે લોકો લગ્ન કરવા માટે જઈ રહ્યા છો, ખબર છે મને. અરે બસ, કહું છું ને કે નથી કરતા અમે લગ્ન. એટલી ખરાબ લાગુ છું તમને? કેટલી વાર ઊંચા અવાજે બોલવાની કોઈ જરૂર નથી. બોલીશ. આ તારા ઊંચા અવાજે બોલવાથી તારી ખોટી વાત સાચી સાબિત નહીં કરી શકે તું. અને તમને કોણે એવું કહી દીધું કે તમે સાચા છો? હા, ક્યાં એવું લખીને આપ્યું છે કે તમે જે સાંભળ્યું એ બધું સાચું જ હતું? હા, હા જ રેકોર્ડિંગ તારા ભાઈને બોલાવીને સંભળાવ અને જો એ કહેવા કે માનવા તૈયાર થઈ જાય કે તું સાચી છે તો હું માની લઈશ કે તું સાચી છે. એ જ વાતનો અફસોસ છે. મારા ભાઈને બોલાવશો ને તો મારા ભાઈને મારી વાત સાચી લાગશે, તમારું આ રેકોર્ડિંગ નહીં. અને એટલો વિશ્વાસ છે ને તમને મારા પર હોવો જોઈએ. ખોટો વહેમ છે તારો. હા, જે વાત દેખાઈ રહી છે ને એ જ લોકો સાચી માનશે. બાકી તારી બની બનાવેલી ને મનની વાતો ક્યારેય કોઈ સાચી નહીં માને. મોટા ભાઈ, આ તમે જ્યારના વાત કરી રહ્યા છો ત્યારના તમે બે શું મંડાણા છો? શું અમે બે શું કરી લીધું? તમે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા કે નહીં? કરતા હતા. કરતા હતા ને? કરતા હતા તો પછી આ વાત તું પણ મને કરી શકતો હતો ને આ પણ લગ્ન પહેલા કરી શકતી હતી. કરી? તમે જે કહો છો ને એ અત્યારે જે થઈ રહ્યું છે એ ના થાય ને એટલા માટે હું ચૂપ રહ્યો હતો. મને ખબર હતી પણ ચૂપ એટલે રહ્યો હતો કે તમારી વચ્ચે ઝઘડો ન થાય. અને એટલા માટે જ હું એનઆરઆઈ કરું છું ને. આ વિદેશ જવાનું અને ત્યાં રહી જવાનું કારણ આ જ હતું કે તમારી સામે ના આવું. અને રહી વાત મારી, તો આઈ એમ સો સોરી. મને નહોતી ખબર કે
હા, તમારો એનઆરઆઈ ભાઈ છે ને એ મારો એક્સ બોયફ્રેન્ડ હશે, એટલે તમને વાત નહોતી કરી. તો પણ એના આવ્યા પછી તો વાત કરી શકતી હતી ને. નહોતી કરી ને તે, કે નહોતી તે કરી કે તું તારા ભાભીને ઓળખે છે? અત્યારે જે વાતનો વિશ્વાસ નથી કરતા એની શું ગેરંટી કે તમે ત્યારે વાત કરી દે તો તમે વિશ્વાસ કરી લેત? હા, જો સામે ચાલીને તમે મને આ વાત કરી હોત ને તો કદાચ હું વિશ્વાસ કરી પણ લેત. પણ કેમ? પણ આ વાત જ્યારે મારે સાબિત કરવી પડી છે ત્યારે તમે લોકો કહી રહ્યા છો. પણ કેમ? આ વાત તમારી સામે શા માટે કરવી જોઈએ? જે વાત હા, જે વાત તમે છુપાવવા માંગતા હતા એ વાત ક્યાંથી કરી શકો તમે? મને ના જ કરી શકો ને ભઈલા. ફાઇન, તમારે જે સમજવું એને સમજો. હું આ ઘર છોડીને જાઉં છું. એ તો જાય જ ને. હા, તુંય ખોટો છે ભાઈ, એટલે તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. તું પણ એ જ કહેવા માંગે છે ને કે તુંય તે આ ઘર છોડીને જવા માંગે છે. હા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું, પણ તમારી પત્ની કે મારી ભાભીની પાછળ નહીં. હું મારી રહેવાની વ્યવસ્થા કરી લઈશ, કારણ કે ઇન્ડિયામાં તો એક જ હતું આ ઘર, જેમાંથી હવે રહેવાનો કોઈ મતલબ જ નથી. એટલે હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. હા, તો વહેલી તકે તારી વ્યવસ્થા કરી લેજે, બરોબર? અને પેલીને કહેજે ડિવોર્સ પેપર મોકલાવું ને તો સાઈન કરી આપે, એટલે હું પણ છૂટું તમારા લોકોમાંથી. પસ્તાવાનો વારો આવશે. કેમ બેન અત્યારે? ભાઈ, હું મારું ઘર અને દેવા બંનેને છોડીને હરહંમેશ માટે આપણા ઘરે આપી ગઈ છું. અરે પણ થયું છે શું તો તું છોડીને આવી ગઈ? શું હોય, રોજની એક ને એક મગજમારી, અને હવે તો વાત હદથી વધી ગઈ છે. જો બેન, મગજમારી તો થવાની જ હોય, બધા ઘરમાં હાલતી જ હોય, નાના મોટી મગજ. અને વાસણ હોય ને ખખડે, એમાં કાંઈ ઘર છોડીને થોડું હોય. જો મને તો અહીંયા ભારી નથી પડતી, પણ તું તારું ઘર છોડીને આવી છો તો તારે થોડુંક વિચારવું જોઈએ. પણ ભાઈ, આ વખતે વાત મારા ચારિત્ર ઉપર હતી. દેવાંગને શંકા છે મારા ઉપર. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, ઘણા સમજાવ્યા, પણ એ છે કે સમજવા માટે તૈયાર જ નથી. કાંઈ નહીં, એવું હોય ને તો ચાલ ને હું સમજાવીશ એને. ના ભાઈ, દેવાંગ હવે નહીં સમજે. તમને યાદ છે, તમે જ્યારે મારા લગ્ન કરાવ્યા ત્યારે મેં એક છોકરાની વાત કરી હતી, દેવેન. અને પછી એ છોકરો ફોરેન જતો રહ્યો અને તમે મારા મેરેજ દેવાંગ સાથે કરાવ્યા. દેવેન અને દેવાંગ બંને ભાઈ છે. બસ હું અને દેવેન વાત કરતા હતા અને દેવાંગે એ વાત સાંભળી લીધી, અને હવે એમને મારા ઉપર શંકા છે કે હું એમને ચીટ કરી રહી છું. આ વાત મેં એમનાથી છુપાવી. તો પણ હું શું કરું છું? તારે અને દેવેનને હવે વાત ન કરવી જોઈએ ને. પણ ભાઈ, દેવાંગ શું કરે? પણ ભાઈ, એવી કોઈ વાત જ નહોતી ને. જો તને ખબર છે, દેવેનને ખબર છે કે એવી વાત નથી, પણ આ દેવાંગના મગજમાં તો જે ઘૂસી ગયું હોય એને તો આપણે સમજી નથી શકતા ને કે એના મગજમાં શું ઘૂસી ગયું. પણ ભાઈ, એવું હંમેશા જરૂરી નથી હોતું ને કે પત્ની જ ભરોસો કર્યા કરે. ક્યારેક પતિએ પણ પત્ની ઉપર ભરોસો રાખવો પડે છે. દેવાંગ પણ રોજ ઓફિસે જાય છે ને, રોજે 17 લોકોને મળે છે, એમાંથી ઘણી છોકરીઓ પણ હશે. તો મેં કેમ ક્યારે એને સવાલ ના પૂછ્યા? એક પણ વાર મેં નથી પૂછ્યું ફોન કરીને કે તમે રાત્રે કેમ લેટ આવવાનો છો, શું કામમાં છો, કોની સાથે છો? તો હું એમના ઉપર એટલો વિશ્વાસ કરી શકું તો એમણે એકવાર તો મારી વાત સાંભળવી જોઈએ ને. એ મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી, અને હું માનું છું કે મારી ભૂલ હતી. મેં દેવેનવાળી વાત દેવાંગથી છુપાવી હતી, પણ મને પણ આ વાતની નહોતી ખબર ને. એટલીસ્ટ એકવાર તો દેવાંગે મારી વાત સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. તારી વાત સાચી છે, દેવાંગને સમજવું જોઈએ, પણ હવે એ નથી સમજતો તો તારે પણ પ્રયત્નો કરવા જોઈએ ને, એ સમજે અને સમજાવવો જોઈએ તારે. આમ ઘર મૂકીને આવવાથી
અથવા ઘર છોડીને ચાલ્યા જવાથી થોડું કંઈ સોલ્યુશન આવી જશે. ના ભાઈ, એવું જરૂરી નથી કે હર વખતે અગ્નિ પરીક્ષા સ્ત્રીઓ જ આપે. ક્યારેક પુરુષે પણ નમતું જોખવું જ પડે છે. અને રહી વાત એમને સમજાવવાની, તો મારાથી બનતા બધા પ્રયાસ કર્યા છે અને એક સ્ત્રી બધું જ સહન કરી લેશે, પણ જ્યારે એના ચરિત્ર પર વાત આવશે ને ત્યારે ક્યારેય નહીં ચલાવી લે. કાંઈ વાંધો નહીં બેન. ભલે દેવાંગકુમારની વાત જ ખોટી છે અને હું તને સમજી શકું છું. હું છે ને દેવાંગકુમારને સમજાવવાની કોશિશ કરીશ. તું ચિંતા નહીં કરતું, બધું સારું થઈ જશે. હા ભાઈ, તમને એવું લાગતું હોય તો તમે વાત કરી શકો છો. બાકી મને તો ખબર જ છે, શકની કોઈ દવા નથી હોતી. આ હું ટ્રાય કરી જોઉં, કદાચ દેવાંગકુમાર સમજી જાય અને તમારું બેયનું ઘર સંસાર વ્યવસ્થિત હાલે અને તૂટે નહીં. દેવાંગ બેટા, આખા ઘરમાં તને ગોતી આવી, તું અહીંયા શું કામ બેઠો છે? ચાલ ને, જમવાનું ટાણું થયું, જમવા તો ચાલ. નહીં મમ્મી, મારે નથી જમવું. તમે લોકો જમી લો, જાઓ. બેટા, છેલ્લા કેટલા દિવસથી જોઉં છું તું સાવ ગુમસુમ બેઠો છે અને આમને આમ કેટલા દિવસ ચાલશે બેટા? તું મને કહે. ના, હવે મારે તને આમ નથી જોવાતો. ચાલ ને તું બેટા, ચાલ ને જમી લે ને. મમ્મી, તમને ખબર છે, આ દામિનીને મેં મારા જીવ કરતાંય વધારે પ્રેમ કર્યો હતો. એને હું મારા જીવનનું સર્વસ્વ માનતો હતો. તમે ઘણી વખત મને કહેતા હતા કે દામિની આજે આમ કર્યું છે, આજે તેમ કર્યું છે, આજે મારી વાત નથી માની. હા, બધું જ હું ઇગ્નોર કરતો રહ્યો. હા, ક્યારેક ક્યારેક મારી અને દામિની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા. તો શું મમ્મી, દામિનીએ મને એના પાસ્ટ વિશે બધી વાત ના કરવી જોઈએ? એણે મને જણાવવું તો જોઈએ ને કે એ જે વ્યક્તિને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો જ નાનો ભાઈ છે. બધી વાત સાચી બેટા તારી, પણ તું વિચાર તો કર. તું આમને આમ ક્યાં સુધી આ બધી વાતને વિચારીને બેસીશ? માનું છું તું દામિનીને ખૂબ પ્રેમ કરે છે, પણ બેટા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ આપણને એટલો જ પ્રેમ જીવન દરમિયાન આપશે એવું નક્કી નથી હોતું ને બેટા. એવું કશે લખેલું નથી હોતું. સમજ કે તે એને પ્રેમ કર્યો પણ એ તારા નસીબમાં જ નહોતી. જો બેટા, તારે સુખી અને ખુશ રહેવું હોય ને તો એનો એક જ ઈલાજ છે. તું હા બધું છોડી દે, મગજ શાંત રાખ અને ચલ ઘરે જમી લે બેટા. તારી આવી હાલત જોઈને મને જરાય નથી ગમતું. મારે નથી જમવું મમ્મી, મેં કહ્યું ને તમને. તમે અને બા જમી લો. જ્યાં સુધી આ વાતનું સમાધાન નહીં થાય કે કોઈ નિર્ણય નહીં આવે ને ત્યાં સુધી મારે નથી જમવું. એમ થોડી ચાલે. આ વાતનું સમાધાન ક્યારે આવે અને નિર્ણય ક્યારે આવે એ કંઈ નક્કી નથી. આવું તું ખાવા પીવાનું છોડી દે, ગુમસુમ બેસી રહીશ તો કંઈ જિંદગી હટકી થોડી જાય બેટા. જો કોઈ આપણા જીવનમાં આવે એ કેટલા સમય માટે આવે છે એ નક્કી નથી હોતું અને ક્યારે જશે એ પણ નક્કી નથી હોતું. પણ જે નસીબમાં લખાયું હોય ને બેટા એ તો થઈને જ રહે. અને તું આમને આમ બેસી રહીશ તો શું અમારું મન લાગશે? શું અમે સરખી રીતે ખાઈ શકીશું? પણ મમ્મી, આ જે કંઈ પણ વાત બની એમાં મારો શું વાંક હતો? તે મને સજા મળી રહી છે. હું તો દામિનીને હર હંમેશા ખુશ રાખવા માંગતો હતો, એના દરેક સપનાને પૂરા કરવા માંગતો હતો. પણ મને એ જ નથી સમજાતું મમ્મી કે ભગવાને મારી સાથે જ આવું શું કામ કર્યું? હા બેટા, સમજાતું તો મને પણ નથી કે મારા દીકરાએ જે વ્યક્તિને પસંદ કરી મને નહોતી પસંદ,
છતાંય મેં હા પાડી કે મારો દીકરો એની સાથે ખુશ રહેશે. પણ મને એ દિવસે જ લાગતું હતું બેટા કે તારે લાયક છે જ નહીં. પણ છતાંય મેં હામી ભરી, મંજૂરી આપી કે મારો દીકરો એની સાથે ખુશ રહેશે. પણ હવે એ બધી વાતને ભૂલી જા અને ચાલ ને થોડું જમી લે ને. મેં કહ્યું ને મમ્મી, મારે નથી જમવું. તમારે જમવું હોય તો જમી લો. અને હવે પ્લીઝ મહેરબાની કરીને મને વધારે ફોર્સ નહીં કરતા. જો તમને મારા સમજે આગળ, હવે પ્લીઝ મને તાણ નહીં કરતા મમ્મી.